Welcome back. In our today's session, we are going to start a new chapter which is voyage account. First of all, what is the meaning of voyage? Voyage એક એવો વર્ડ છે કે જે જનરલી શિપની અંદર અથવા સ્પેસની અંદર જે એક જર્ની હોય એના માટે જે રેકોર્ડ્સ મેન્ટેન કરવાના હોય એ વોયેજ કહેવાય, બરાબર. તો વોયેજ મીન્સ એક જે શિપ છે એનું જે એક ટ્રાન્ઝેક્શન થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, ત્યાંથી પાછું રિટર્ન આવે, તો એ એક જે પ્રોસેસ છે એને આપણે વોયેજ કહેવાય. સેમ વે સ્પેસની અંદર પણ જે ટ્રાન્ઝેક્શન થતી, ટ્રીપ થતી હોય એને આપણે વોયેજ તરીકે કન્સિડર કરતા હોય. આપણે અત્યારે જે શીખવાનું છે આ ચેપ્ટરની અંદર એ ટ્રાન્ઝેક્શન રિલેટેડ ટુ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ, એટલે શિપ અથવા સ્ટીમર જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને ત્યાંથી જે પાછું આવે રાઉન્ડ ટ્રીપ, બરાબર, એને રિલેટેડ જે ટ્રાન્ઝેક્શન્સ છે એ રેકોર્ડ કરવાનું, અકાઉન્ટિંગ જે કરવાનું થાય એને કહેવાય વોયેજ અકાઉન્ટિંગ, બરાબર. તો આ ચેપ્ટરની અંદર આપણે સ્પેસિફિકલી શિપિંગ ઇન્ડસ્ટ્રીને રિલેટેડ જે વોયેજ છે એનું અકાઉન્ટિંગ કેવી રીતે કરવાનું છે એ આપણે શીખવાનું છે. તો વોયેજ અકાઉન્ટની અંદર સૌથી પહેલાં આપણે જોયા, વોયેજ ઇઝ અ જર્ની મેડ બાય વોટર ઓર ઇન સ્પેસ. Voyage accounting is accounting for a voyage which includes both the outward and return journeys. એટલે જેમ મેં તમારી સાથે ડિસ્કસ કર્યું એમ, ઇન વોટર ઓર ઇન સ્પેસ, પાણીની અંદર અથવા સ્પેસમાં જે એક જર્ની થાય એ જર્નીને વોયેજ કહેવાય. અને ઇન્ક્લુડ કરે આઉટવર્ડ અને રિટર્ન જર્ની, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એ અને ત્યાંથી પાછું રિટર્ન આવે, એ બંને વસ્તુ એની અંદર કન્સિડર થાય. ઇન ધીસ ચેપ્ટર વી આર કન્સર્ન વિથ વોયેજ અકાઉન્ટિંગ ઇન ધ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ. જેમ મેં તમારી સાથે ડિસ્કસ કર્યું એમ, શિપિંગ ઇન્ડસ્ટ્રીને રિલેટેડ જે ટ્રાન્ઝેક્શન્સ છે એ આપણે આ ચેપ્ટરની અંદર ડિસ્કસ કરવાના છે. ઇન ધ શિપિંગ ઇન્ડસ્ટ્રી, voyage આર નંબર્ડ એન્ડ ઈચ voyage ઇઝ સેપરેટલી અકાઉન્ટેડ ફોર. એટલે કે એક ટ્રીપ થશે એનો એક સ્પેસિફિક નંબર હોય, તો voyage નંબર 5, voyage નંબર 8, voyage નંબર 27, એવી રીતે કોઈ પણ નંબર આપેલા હશે, બરાબર, સિક્વન્સમાં, કે આ શિપ છે એ આ વોયેજ નંબર માટે જાય છે. અને એ વોયેજનો જે ટોટલ અકાઉન્ટ છે, એના જે ઇન્કમ અને એક્સપેન્સ છે એની અંદર કઈ કઈ વસ્તુ આવે આપણે આપણા ડિસ્કસ કરશું જ. તો એ સ્પેસિફિકલી પર્ટિક્યુલર એક વોયેજ માટેનું અકાઉન્ટ છે એ અલગથી બને, એક ફાઇનાન્શિયલ યરનું ના હોય, બરાબર. એટલે જેટલા ડ્યુરેશન માટે શિપ જશે, એવું જરૂરી નથી કે 5 ડેઝ માટે હોય કે 100 ડેઝ માટે હોય કે 70 ડેઝ માટે હોય કે 2 મંથ્સ માટે હોય, જેટલા ડ્યુરેશન માટે હશે, કેમ કે ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. એક જગ્યાથી સપોઝ કંડલાથી મુંબઈ પોર્ટ સુધી જતું હોય તો એના માટે ડિસ્ટન્સ કંઈક અલગ હોય, અને કંડલાથી સપોઝ શ્રીલંકા જતું હોય તો એના માટેનું કંઈક ડિસ્ટન્સ અલગ હશે, બરાબર. તો એ કઈ જગ્યાએ ટ્રીપ થાય છે, જર્ની કઈ જગ્યાની છે એના ઉપર ડિપેન્ડ કરે કેટલા ડેઝ માટેનું વોયેજ હશે, અને એ પર્ટિક્યુલર ડ્યુરેશન માટે જે અકાઉન્ટ્સ કરવાના થશે એ સ્પેસિફિકલી એક વોયેજ માટેનું જ હશે. એવું નહીં થાય કે આખા વર્ષનું જે ઇન્કમ એક્સપેન્સ છે નોર્મલી આપણે જે P&L અકાઉન્ટ પ્રિપેર કરીએ એવી રીતે કરવાનું નહીં થાય, રાઈટ. અ વોયેજ અકાઉન્ટ ઇઝ જસ્ટ લાઇક પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. P&L અકાઉન્ટ છે એની જેમ જ બનાવવાનું છે. ડેબિટ સાઇડ બધા એક્સપેન્સીસ હોય, એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ બધા એક્સપેન્સીસ, રાઇટ હેન્ડ સાઇડ બધા ઇન્કમ્સ. The only difference is that it is not prepared for a particular accounting period. એ પર્ટિક્યુલર અકાઉન્ટિંગ પીરિયડ માટે નથી બનાવવાનું, બરાબર, બટ ફોર અ પર્ટિક્યુલર વોયેજ એન્ડ ઇન્ક્લુડ્સ બોથ આઉટવર્ડ એન્ડ રિટર્ન જર્નીઝ ઓફ ધ વેસલ. વેસલ મીન્સ શિપ. એક પર્ટિક્યુલર જે જર્ની છે કે જેમાં આઉટવર્ડ અને રિટર્ન બંને જર્ની જે ડ્યુરેશનમાં કમ્પ્લીટ થશે એટલા ડ્યુરેશનનું જ આપણે વોયેજ અકાઉન્ટ પ્રિપેર કરવાનું થાય. Voyage account is debited with all expenses relating to voyage. જેમ હમણાં મેં તમને ડિસ્કસ કર્યું એમ કે ઇટ ઇઝ સેમ લાઇક પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ ડેબિટ સાઇડ બધા એક્સપેન્સીસ આવશે વોયેજને રિલેટેડ, એટલે કે પર્ટિક્યુલર એક ટ્રાન્ઝેક્શન જે જર્ની છે એ ટ્રીપ છે એને રિલેટેડ જે કોઈ પણ એક્સપેન્સીસ છે ઓલ ધોઝ એક્સપેન્સીસ વિલ બી ડેબિટેડ ટુ વોયેજ અકાઉન્ટ, ઇન્ક્લુડિંગ સ્ટોર્સ, વેજીસ, ઇન્સ્યોરન્સ, કમિશન, બ્રોકરેજ, ડેપ્રિસિએશન એટસેટ્રા. આ બધા એક્સપેન્સીસ છે, બરાબર. એ બધા એક્સપેન્સીસ વોયેજ અકાઉન્ટમાં ડેબિટ કરવાના થશે.
ઓન ધ અધર હેન્ડ ધીસ અકાઉન્ટ ઇઝ ક્રેડિટેડ વિથ ઓલ અર્નિંગ્સ, એટલે કે જેટલી ઇન્કમ્સ છે એ બધી ક્રેડિટ થશે. તો ઇન્કમ્સ કઈ આવે? ઓલ અર્નિંગ્સ, ફ્રેઇટ, પેસેજ મની, મેઇલ મની. બરાબર, મેઇન ઇન્કમ આ જ છે. ફ્રેઇટ, પ્રાઇમેજ એક આવે છે, પેસેજ મની છે અને મેઇલ મની. શિપિંગ ઇન્ડસ્ટ્રીની અંદર વોયેજની અંદર મેઇનલી આ 4 જ ઇન્કમ હોય અને એક્સપેન્સીસ ઘણા બધા હોય અલગ અલગ. બરાબર, ઘણી વાર એવું થશે કે તમે ક્વેશ્ચનની અંદર અમુક વર્ડ પહેલી વાર જ રીડ કર્યો હશે, જે આપણે રેગ્યુલર બેઝિસ ઉપર યુઝમાં ક્યાંય ના આવતો હોય, એ પર્ટિક્યુલરલી શિપિંગ ઇન્ડસ્ટ્રીને રિલેટેડ જ હોય. તો આમાં ઇન્કમની અંદર ખાલી 4 જ વસ્તુ છે, એ ફિક્સ છે: ફ્રેઇટ, પ્રાઇમેજ, પેસેજ મની અને મેઇલ મની. બરાબર, એની સિવાય જે ના ખબર પડે ને બધું એક્સપેન્સ જ હોય. બરાબર, આપણે બને એટલા વધારે વર્ડ્સ કવર કરવાની ટ્રાય કરશું, પણ કદાચ એવો કોઈ વર્ડ આવી ગયો કે જે તમે ફર્સ્ટ ટાઈમ રીડ કરો છો તો મોસ્ટ પ્રોબેબલી એક્સપેન્સ જ હશે. એટલે કન્ફ્યુઝ નહીં થવાનું કે આ ઇન્કમ છે કે એક્સપેન્સ છે. બરાબર, સાવ ઇઝી ચેપ્ટર છે. જોઈએ આગળ શું કહે છે. ધીસ અકાઉન્ટ ઇઝ ક્લોઝડ એટ ધ એન્ડ ઓફ વોયેજ and the profit or loss is ascertained after making proper adjustment for any balances of unconsumed stores or fuel. એટલે કે જ્યારે જર્ની કમ્પ્લીટ થશે, વોયેજ પાછું આવી જશે, રિટર્ન જર્ની કમ્પ્લીટ થશે, એટલા ટાઈમનો પ્રોફિટ કે લોસ અકાઉન્ટ જે છે એ અકાઉન્ટ આપણે વોયેજ અકાઉન્ટ હશે એ બંધ કરશું અને એનો જે પ્રોફિટ કે લોસ હશે આપણે ફાઇન્ડ કરશું. એના માટે આપણે એડજસ્ટમેન્ટ કરવા પડશે, જેમ આપણે P&L અકાઉન્ટની અંદર એડજસ્ટમેન્ટ કરીએ છીએ એ રીતે. તો એ એડજસ્ટમેન્ટ કરવાના છે અનકન્ઝ્યુમ્ડ સ્ટોર્સ ઓર ફ્યુઅલ. એટલે કે બધાને ખબર છે વેસલ અથવા શિપ, સ્ટીમર જે છે એમને નહીં ચાલે, એના માટે ફ્યુઅલ જોશે, ડીઝલ અથવા કોલ. તો એ જે ફ્યુઅલ છે એ અનકન્ઝ્યુમ્ડ. ઘણીવાર એવું હોય કે તમે જ્યારે રિટર્ન આવો ત્યારે હજી તમારી પાસે એનો સ્ટોર હોય, મીન્સ સ્ટોક હોય તમારી પાસે. બરાબર, જે કોલ એટલે કે કોલસો અથવા ફ્યુઅલ, ડીઝલ કે એવું કંઈ છે એ 100% યુટિલાઇઝ થઈ જાય એવું જરૂરી નથી. ક્લોઝિંગ સ્ટોક તમારી પાસે હશે તો એનું પ્રોપર અકાઉન્ટિંગ કરી અને પછી પ્રોફિટ કે લોસ ફાઇન્ડ કરવાનો થાય. તો પ્રોફિટ ઓર લોસ ઇઝ ટ્રાન્સફર ટુ જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. હવે આ એક પર્ટિક્યુલર વોયેજ માટેનું એક અકાઉન્ટ બનાવ્યો છે, એક ટ્રીપ માટે. પણ શિપિંગ કંપની જે છે એની પાસે 8 કે 10 અલગ અલગ શિપ હોય અને એ વર્ષની અંદર 3 કે 4 ટ્રીપ કરતા હોય એક શિપ માટે. તો ખાલી એ એક વોયેજ કમ્પ્લીટ થાય એટલે એમનું બીજો કોઈ ટ્રાન્ઝેક્શન નથી કરવાનું એવું નથી. તો એક આપણે જનરલ P&L અકાઉન્ટ બનાવતા હશું કે જેની અંદર બધા વોયેજ અકાઉન્ટનો પ્રોફિટ કે લોસ અકાઉન્ટ જે હશે એ આપણે ટ્રાન્સફર કરશું અને અકાઉન્ટિંગ યર પૂરું થશે ત્યારે આપણે જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ વાઇન્ડ અપ કરી અને એમાં ટોટલ પ્રોફિટ કે લોસ ફાઇન્ડ કરવાનો થાય. અત્યારે આપણે ડિસ્કસ કરવાની જરૂર નથી કેમ કે તમારા સિલેબસનો પાર્ટ નથી. અત્યારે ખાલી આપણે એવું સમજો કે જે પ્રોફિટ કે લોસ આવે વોયેજ અકાઉન્ટનો એ ટ્રાન્સફર કરવાનો થાય જનરલ P&L અકાઉન્ટમાં. ક્લિયર? ઇફ વોયેજ ઇઝ ઇનકમ્પ્લીટ એટ ધ એન્ડ ઓફ ધ અકાઉન્ટિંગ યર. હવે જરૂરી નથી કે દર વખતે 31 માર્ચે આપણું અકાઉન્ટિંગ યર કમ્પ્લીટ થાય ત્યારે વોયેજ કમ્પ્લીટ જ થઈ જાય. એ બની શકે કે હજી ઇન ટ્રાન્ઝિટ હોય, રસ્તામાં હોય. એવું પણ બને કે હજી આઉટવર્ડ, એટલે સપોઝ મુન્દ્રાથી મુંબઈ જતું હોય શિપ, તો મુન્દ્રાથી હજી મુંબઈ સુધી પહોંચ્યું ના હોય. અથવા એવું પણ બને કે મુંબઈથી રિટર્ન આવતું હોય અને મુન્દ્રા સુધી પહોંચ્યું ના હોય. બરાબર, તો એવી કોઈ સિચ્યુએશન હોય કે જ્યારે વોયેજ ઇનકમ્પ્લીટ છે તો એની ટ્રીટમેન્ટ કેવી રીતે આપવાની છે? અ પ્રપોર્શનેટ અમાઉન્ટ ઓફ એક્સપેન્સીસ એન્ડ ઇન્કમ્સ earned are carried forward to the next accounting year as voyage in process. એટલે જે પ્રપોર્શનેટ એક્સપેન્સ હોય અને પ્રપોર્શનેટ ઇન્કમ હોય, જેટલા ડ્યુરેશન માટેનું આપણે કમ્પ્લીટ થયું હોય એટલા ડ્યુરેશનનું વોયેજમાં કરંટ યરમાં રાખવાનું અને નેક્સ્ટ જે છે બાકીનું એ નેક્સ્ટ અકાઉન્ટિંગ યર માટે આપણે કેરીડ ફોરવર્ડ કરશું એઝ અ વોયેજ ઇન પ્રોગ્રેસ અથવા વોયેજ ઇન પ્રોસેસ. બરાબર, તો ઘણીવાર એવું પણ બનશે કે ઇનકમ્પ્લીટ વોયેજ હોય તો એની ટ્રીટમેન્ટ કેવી રીતે આપવાની છે એ કીધું છે. હવે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ ઇન કનેક્શન વિથ વોયેજ અકાઉન્ટિંગ. વોયેજ અકાઉન્ટિંગ માટે અમુક ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે, વર્ડ્સ, એ આપણે 1 by 1 ડિસ્કસ કરીએ. સૌથી પહેલું છે એડ્રેસ કમિશન. એડ્રેસ કમિશન એટલે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એક્સપેન્સ જે આપણે કમિશન પે કરવાનું હોય.
શેના માટે કમિશન પે કરવાનું? તો જે લોકો અલગ અલગ પર્સન બ્રોકર હશે એ લોકો આપણને ફ્રેટ ફાઇન્ડ કરવામાં હેલ્પ કરતા હોય, બરાબર, એક એજન્ટ તરીકેનું કામ કરતા હોય. તમને ખબર હશે કે તમે ઘણીવાર જોયું હશે કે બસ ટ્રાવેલ્સ જે હોય એનું બુકિંગ થતું હોય, તો એ બુકિંગ જે હોય એ ટિકિટનું બુકિંગ કરતા હોય એ લોકોને કમિશન મળતું હોય. જેટલી ટિકિટ બુક કરાવશે એટલું એને કમિશન મળશે. તો એ લોકો શું કરે છે, ટ્રાવેલ્સવાળાને પેસેન્જર ફાઇન્ડ કરી દે છે અને એનું એને કમિશન મળે છે. સેમ વે વોયેજની અંદર એડ્રેસ કમિશન એટલે જે બ્રોકર્સ હશે, અલગ અલગ પર્સન પાર્ટીસ હશે, એ લોકો ગુડ્સ એટલે કે કાર્ગો એ ફાઇન્ડ કરશે કે પર્ટિક્યુલર પર્સનને આ જગ્યાએથી આ જગ્યા સુધી ગુડ્સ મોકલવા છે, એ તમારી શિપની અંદર ગુડ્સ મોકલશે, તો એનું આપણે એને કમિશન આપવું પડે, બરાબર. તો એ એડ્રેસ કમિશન છે. જોઈએ શું કહેતા, there is a commission paid by the shipping companies to the brokers for procurement of freight from different parties. અલગ અલગ પર્સન પાસેથી એ ફ્રેટ લઈ આવશે આપણા માટે. ફ્રેટ શેના માટે મળશે? ઓબ્વિયસલી કાર્ગો, ગુડ્સ માટે. અલગ અલગ પર્સનને ગુડ્સ મોકલવા હશે તો એ બ્રોકર્સ આપણી શિપમાં એ કાર્ગો લોડ કરાવડાવે, એના માટે આપણે એને કમિશન આપવું પડે. It is computed as a percentage on the freight earned including primage. Primage નવો વર્ડ છે, આપણે ડિસ્કસ કરવાનો જ છે. એટલે આ પર્સન્ટેજ આપેલા હશે ફ્રેટના કે આટલા પર્સન્ટેજ તમારે એડ્રેસ કમિશન આપવાનું છે, બરાબર. એ આઉટવર્ડ અને ઇનવર્ડ એટલે કે રિટર્ન જર્ની એ બંને જર્ની ઉપર આપણે કમિશન પે કરવાનું હોય અને કમિશન પર્સન્ટેજ વાઇઝ હશે. એ પર્સન્ટેજ આપણે ફ્રેટની અમાઉન્ટ પ્લસ પ્રાઇમેજ બેયનું ટોટલ કરી અને જે અમાઉન્ટ આવે, પ્રાઇમેજ એડ કર્યા પછી જે અમાઉન્ટ આવે એ અમાઉન્ટ ઉપર આપણે એડ્રેસ કમિશન પે કરવાનું થાય. એન્ડ ઇટ ઇઝ ડેબિટેડ ટુ વોયેજ અકાઉન્ટ એઝ એક્સપેન્સ. એડ્રેસ કમિશન એક્સપેન્સ થશે, વોયેજ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આવશે. આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું હશે એડ્રેસ કમિશન એટલે શું. નેક્સ્ટ, ફ્યુઅલ. કોલ ઓર ડીઝલ ઇઝ યુઝડ ડ્યુરિંગ ધ વોયેજ ઇઝ ડેબિટેડ ટુ વોયેજ અકાઉન્ટ. એટલે જેટલું કોલ એટલે કે કોલસો અને ડીઝલ એ વોયેજમાં જર્ની ટાઈમે જેટલું કન્ઝ્યુમ થયું, યુઝ થયું હોય એટલું આપણે વોયેજ અકાઉન્ટમાં ડેબિટ કરવું પડે. બટ જનરલી ઓપનિંગ સ્ટોક, પરચેઝ એન્ડ ક્લોઝિંગ સ્ટોક ઓફ કોલ આર ગીવન ઇન એક્ઝામ્પલ. ઓપનિંગ સ્ટોક આપેલો હોય એટલે કે આપણે પહેલેથી આટલું કોલસો કે અથવા ડીઝલ આપણી પાસે અવેલેબલ છે. પરચેઝ ફોર ધ વોયેજ અને રિટર્ન થાય ત્યારે ક્લોઝિંગ સ્ટોક, આવી ડિટેલ આપેલી હોય. તો આમાંથી આપણે કન્ઝમ્પશન ફાઇન્ડ કરવું પડે. અને કન્ઝમ્પશન કેવી રીતે મળશે? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. આ જે અમાઉન્ટ મળશે એ આપણું કન્ઝમ્પશન થશે. અને આપણે જે કન્ઝમ્પશનની અમાઉન્ટ આવે, કન્ઝમ્પશન ઓફ કોલ ઓર કન્ઝમ્પશન ઓફ ડીઝલ, એ આપણે એઝ અ ફ્યુઅલ વોયેજ અકાઉન્ટમાં એઝ અ એક્સપેન્સ ડેબિટ સાઇડ લખવાનું થાય. નેક્સ્ટ, પ્રાઇમેજ. પ્રાઇમેજ એટલે એવી વસ્તુ છે કે એ નોર્મલી જે આપણું ફ્રેટ હોય એના ઉપર એડિશનલ અમાઉન્ટ આપણને મળતી હોય. પહેલાંના ટાઈમમાં એવું થતું કે પ્રાઇમેજ જે છે એ કેપ્ટન એટલે કે શિપનો જે કેપ્ટન હોય, બરાબર, એને આપણે પેમેન્ટ કરવાનું થતું કે એ આપણે એને એન્કરેજ કરીએ કે એ જે ગુડ્સ છે એ ટાઈમલી અને પ્રોપરલી અને સેફલી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દે. એટલે આપણે એને એડિશનલ અમાઉન્ટ આપતા એઝ અ પ્રાઇમેજ. બટ અત્યારની સિચ્યુએશન એવી છે કે પ્રાઇમેજ જે છે એ શિપિંગ ઇન્ડસ્ટ્રીની ઇન્કમ છે, બરાબર. પ્રાઇમેજ જે મળશે એ હવે શિપિંગ ઇન્ડસ્ટ્રી માટે જ છે. તો હવે પ્રાઇમેજ એ શિપિંગ ઇન્ડસ્ટ્રીની ઇન્કમ છે અને ફ્રેટની અંદર એડ કરવામાં આવે. એટલે ફ્રેટ જેમ આપણને રિસીવ થાય એવી રીતે પ્રાઇમેજ પણ શિપિંગ ઇન્ડસ્ટ્રીની ઇન્કમ થશે અને ક્રેડિટ સાઇડ લખવામાં આવશે. જોઈએ શું કહે છે, ધીસ ઇઝ એન એડિશનલ ફ્રેટ કેલ્ક્યુલેટેડ એઝ અ પર્સન્ટેજ ઓફ ફ્રેટ અર્ન. જે ફ્રેટ આપણે મળ્યું હોય એના પર્સન્ટેજ આપણે કેલ્ક્યુલેટ કરવાના હોય. પ્રીવિયસલી it is represented the commission payable to the captain of the ship to encourage him in the safe delivery of the cargo. A proper, timely, safely
એ ગુડ્સ પહોંચાડે એટલા માટે એને અલગથી એક કમિશન આપવામાં આવતું, તો એ કમિશન પ્રાઇમેજ થતું. હાવેવર એટ પ્રેઝન્ટ, એટલે અત્યારની સિચ્યુએશન શું છે, એટ પ્રેઝન્ટ ઇટ ઇઝ એન ઇન્કમ ઓફ ધ શિપિંગ કંપની એન્ડ ક્રેડિટેડ ટુ વોયેજ અકાઉન્ટ. અત્યારની સિચ્યુએશન પ્રમાણે એ શિપિંગ કંપનીની ઇન્કમ છે અને ક્રેડિટ સાઇડ લખવામાં આવશે. નેક્સ્ટ, સ્ટોર્સ. સેમ એઝ ફ્યુઅલ, સ્ટોર્સ જે છે એ પણ આપણા માટે કન્ઝમ્પશન ઓફ સ્ટોર્સ આપણે વોયેજ અકાઉન્ટની અંદર રેકોર્ડ કરવાનું થશે. ઇન એડિશન ટુ ફ્યુઅલ, અધર મટીરિયલ્સ કોલ્ડ સ્ટોર્સ, એટલે કે જે મિસેલેનિયસ આઇટમ્સ હોય, બરાબર, જે રેગ્યુલર બેઝિસ ઉપર શિપની અંદર રિક્વાયરમેન્ટ હોય, એ બધા સ્ટોર્સ થશે. મટીરિયલ્સ જે રેગ્યુલર બેઝિસ ઉપર યુઝ થતા હોય ફ્યુઅલ સિવાયના, તો એની અંદર પણ પર્ટિક્યુલર વોયેજ માટે જેટલું યુઝ થયું હોય ને એટલું જ આપણે વોયેજ અકાઉન્ટમાં ડેબિટ કરવું જોઈએ. પણ એની અંદર પણ તમને ઘણીવાર ક્વેશ્ચનની અંદર ઓપનિંગ સ્ટોક, પરચેઝ અને ક્લોઝિંગ સ્ટોક આપેલું હશે. તો સેમ ફ્યુઅલની જેમ આપણે સ્ટોર્સનું પણ કન્ઝમ્પશન ફાઇન્ડ કરવાનું થાય એન્ડ જે કન્ઝમ્પશનની અમાઉન્ટ આવશે દેટ વિલ બી ડેબિટેડ ટુ વોયેજ અકાઉન્ટ. રાઈટ? તો ફ્રેન્ડ્સ, આજનો સેશન આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે જ્યારે મળશું ત્યારે નવી જે ટર્મ્સ છે, હજી આમાં 4 કે 5 ટર્મ્સ હજી ઇમ્પોર્ટન્ટ જે છે એ બાકી છે, એ આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરશું. ટિલ ધેન, ગુડ બાય, થેન્ક યુ.